નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં હું જે તમારી માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લાવ્યો છું એ છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ, જે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 6માં આ સબ્જેક્ટ જે છે આવે છે. અને મોટાભાગના લોકો આ સબ્જેક્ટમાં જે છે ફેલ પણ થતા હોય છે. તો તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આમાં તમારે ડબલ મહેનત કરવાની છે. હું જે અત્યારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લાવ્યો છું એ તમે અહીંયા જોઈ શકો છો. 1 થી લઈને મેં 40 જેટલા ક્વેશ્ચન જે છે આમાં લખેલા છે. હવે તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન આવતો હશે કે ભાઈ મેં આ તો એક્ઝામ્પલ ગણાવ્યા જ નથી, તો હવે શું જીટીયુમાં એક્ઝામ્પલ નહીં પૂછાય? તો ઓબ્વિયસલી ફ્રેન્ડ્સ, જીટીયુમાં તો એક્ઝામ્પલ્સ તો પૂછાશે જ, કેમ કે આ આખું સબ્જેક્ટ જે છે એક્ઝામ્પલ ઓરિએન્ટેડ જ છે, રાઈટ? તો હવે તમારા માઇન્ડમાં એ જ ક્વેશ્ચન કે ભાઈ આના રિલેટેડ એક્ઝામ્પલ્સ જે છે મારે કઈ રીતે કરવાના? તો જો મિત્રો, તમારી જોડે બુક હશે ડીએમઈની, તો ડીએમઈની બુકમાં તમારે જીટીયુના રિલેટેડ જેટલા બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, રાઈટ, તો એ તમે અહીંયા જોઈ શકો છો. મેં પીડીએફના છેલ્લે પણ આ અમુક ક્વેશ્ચન જે છે મૂકેલા છે, તમે જોઈ શકો છો. જીટીયુના પેપર્સ છે, ઓકે? તો આ તો તમારે બધા કરવાના જ રહેશે. સાથે સાથે તમારી જોડે જે ડીએમઈની બુક હશે, ઓકે, તો એમાં જેટલા પણ એક્ઝામ્પલ્સ છે એ બધા તમારી જાતે તમારે પ્રયત્ન કરવાના છે. એના સિવાય જે મેં તમને અહીંયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપેલા છે એ એક્ઝામ્પલ ઓરિએન્ટેડ નથી, એટલે એક્ઝામ્પલની જે બહારના જે પૂછાશે એ ડેફિનેટલી હું એવું કન્સિડર કરી શકું છું કે અહીંયા 1 થી લઈને 40 જેટલા મેં ક્વેશ્ચન લખ્યા છે, તો આનાથી બહાર તો નહીં આવે, બરાબર? તો બી જો તમને એવું લાગે કે આનાથી બહારના કદાચ પૂછાઈ શકે, તો તમારે વધારે પડતા જે છે અહીંયા મેં જીટીયુના જે પ્રીવિયસ યરના પેપર્સ મૂકેલા છે, તો એમાં તમે અહીંયા જોઈને એ રીતે તમે સ્ટડી કરી શકો છો, રાઈટ? હવે તમારા માઇન્ડમાં બીજો એક ક્વેશ્ચન હશે કે આ જે ક્વેશ્ચન પેપર્સ છે જીટીયુના પ્રીવિયસ યરના મેં મૂક્યા છે, તો એ તો તમે જોઈ શકો તો અહીંયા સબ્જેક્ટ કોડ જે છે ડિફરન્ટ છે, રાઈટ? અને અત્યારે જે જીટીયુના નવા સિલેબસ પ્રમાણે તમારો જે સબ્જેક્ટ કોડ છે એ આ વાળો છે 4361903. બટ ડોન્ટ વરી ફ્રેન્ડ્સ, જો તમને એવું લાગતું હોય કે જીટીયુના પ્રીવિયસ યર પેપરમાંથી તમારું સબ્જેક્ટમાં જે કવર થાય છે તો એ તમે ક્વેશ્ચન કરો, બાકીના તમે સ્કીપ કરી શકો છો, બરાબર? પરંતુ જે જૂનો સિલેબસ હતો એમાંથી 70 to 80% જ ઇન્ક્લુડ કરેલો છે નવા સિલેબસમાં. અમુક વસ્તુ જ ખાલી એ લોકોએ કેન્સલ કરેલી છે, બરોબર? તો આઈ જસ્ટ હોપ કે તમને આ પીડીએફ જે છે ડેફિનેટલી હેલ્પફુલ થશે. ડોન્ટ વરી, આ પીડીએફની લિંક જે છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. અને ઇવન આફ્ટર જે તમારે બીજા 2 સબ્જેક્ટ આવે છે, જેમ કે પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગ તેમજ તમારું કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન અને કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ, બરાબર? એવી રીતે 2 સબ્જેક્ટના મેં આઈએમપી ક્વેશ્ચન ઓલરેડી મેં મારા યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી લીધા છે. જો તમને નહીં ખબર તો ડોન્ટ વરી, હું તો એ વિડીયોની લિંક જે છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, કે જેથી કરીને તમે એ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કરી લેજો. આઈ જસ્ટ હોપ કે તમને આ ચેનલ જે છે બહુ હેલ્પફુલ થશે. તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જો તમે આગળ બેચલર્સ કરવા માંગો છો તો એના રિલેટેડ પણ હું વિડીયોઝ ક્રિએટ કરું છું, જે તમને એડમિશનના રિલેટેડ બહુ હેલ્પફુલ થશે. તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ આ વિડીયોને શેર કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.